અને રાજકોટની વાત જ્યાં સ્માર્ટ મીટર ફરી એકવાર વિવાદમાં આવ્યું। જેતપુરમાં શ્રમિક પરિવારને 32,72,000નું વીજ બિલ આવ્યું। ફક્ત 35 દિવસનું વીજ બિલ 32 લાખથી પણ વધારે આવ્યું। શ્રમિક પરિવારે એક દિવસમાં જ 95,000ની વીજળી વાપરી એવો સવાલ થાય છે, કારણ કે 32,72,000નું વીજ બિલ આવતા જ શ્રમિક પરિવાર પણ ચિંતામાં આવી ગયો। પીજીવીસીએલની લાપરવાહી છે કે પછી સ્માર્ટ મીટરમાં કોઈ ખરાબી છે? કારણ કે અગાઉ પણ જ્યારે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા ત્યારે અનેક જગ્યાએ વિરોધ પણ થયો હતો, પરંતુ તેમ છતાં પણ ઘણી બધી જગ્યાએ આજે સ્માર્ટ મીટર લાગેલા છે, પરંતુ એક સામાન્ય પરિવાર, શ્રમિક પરિવાર જે મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, એ પરિવારને આજે 32,72,000નું બિલ આવ્યું। જેતપુર શહેરમાં નવ વિકસિત વિસ્તાર ગણેશનગર છે। આપણે અત્યારે ગણેશનગરની અંદર ઊભા છીએ અને આ ગણેશનગરની અંદર એક પરપ્રાંતીય શ્રમિક પરિવાર તે અહીંયા રહે છે અને તેમને અધધર કહેવી શકાય તેવું લાઇટ બિલ આવેલું છે। આ તેમનું મકાન છે, શ્રમિક પરિવાર છે, સાડીના કારખાનામાં મજૂરી કામ કરે છે અને તેમને આ મકાન લગભગ 5 થી 6 વર્ષ પહેલા હપ્તામાં લીધેલું હતું, તો તેમને અધધર લાઇટનું બિલ આવેલું છે અને તેમના ઘરે એક સ્માર્ટ મીટર ફિટ કર્યા પહેલાનું આ પહેલું બિલ છે। અહીંયા સ્માર્ટ મીટર છે, આપ દ્રશ્યમાં જોઈ શકો છો, પીજીવીસીએલ નું આ સ્માર્ટ મીટર છે અને તેની અંદર તેનું પહેલું બિલ આવ્યું। કેટલું બિલ આવ્યું, તેઓ શું કામ કરે છે, આપણે તેમની પાસેથી જાણીએ। 32,72,222 रुपए। कितना क्या आप फैक्ट्री चलाते हैं? फैक्ट्री नहीं, हमको लगता है हमारे घर का नहीं, जैतपुर सिटी का बिल भरना है। तो कहाँ है आपके मोबाइल में भी है? हाँ, 32 लाख। हाँ, मैं कंपनी में मजदूरी करता हूँ, सरिता प्रिंट में काम करता हूँ। काम करते हैं आपके घर में बिजली के कौन से उपकरण है ऐसे? हमारे घर में फ्रिज है और मशीन है, सिलाई मशीन। सिले पहले कितना आता था? स्टार्टिंग से 400-500 चालू हुआ है, लास्ट बिल हमारा 16-1700। ये मकान की प्राइस कितनी होगी? इस मकान की प्राइस 11.5 लाख है। 11.5 लाख। हाँ, तो ये बेचने में भी नहीं आ रहा है। तो भैया आप क्या करेंगे, क्या करेंगे आप? तो क्या करेंगे, जब पैसा ही नहीं तो पीवीसीएल को क्या देंगे? तो मकान बेचेंगे तो भी नहीं पूरा हो रहा है। ये स्मार्ट मीटर कब लगा? ये 25 मार्च को और बिल आया 30 अप्रैल को। 35 दिन का बिल 33 लाख रुपए आया। पर डे का 95,000 है पर डे का? पर डे का। ये सिटी का है कि हमारे घर का है? તો આવી પરિસ્થિતિની અંદર જે આ શ્રમિક પરિવાર છે તેને આ વીજળીનું બિલ ભરવા માટે શું કરશે તે જ મોટો પ્રશ્ન છે। હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર।